नमस्कार। बहुत दुखद घटना है। एक दीकरी પોતાની નોકરી જાતી હોય અને ત્યારે એક જાહેર જગ્યામાં એને મોતની ઘાટ ઉતારે, ક્રૂરતાથી મારી દેવામાં આવે। બહુ શરમજનક અને દુઃખદ ઘટના છે કે આ કાનૂન વ્યવસ્થાએ પોતાની સત્તા મૂકી દીધી। કાનૂન વ્યવસ્થા નામની કોઈ ચીજ રહી નથી અને ક્રાઇમ એ માજા મૂકી છે। આજ આપણા ગૃહમંત્રી એમ જ્યારે કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો મારી ગૌરીબેન તો કાયદામાં જ હતી, એ નોકરી જાતી હતી, શીલતા અને સજ્જનતાથી રહેતી હતી, તો કેમ એને ફાયદો નથી જીવનનો? મારે ગૃહમંત્રીથી પૂછવું છે, મારે ગુજરાતના પોલીસ અધિકારી, કચ્છના પોલીસ, પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીથી પૂછવું છે, પીઆઈ સાહેબથી પૂછવું છે કે તમે જ્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ કરો તો પ્રોપરલી કરજો। કારણ કે એક મહિલાને મોત નથી, એક દીકરીની મોત નથી, આ એક ન્યાય વ્યવસ્થાની મોત છે અને એક એવી મોત છે જેને આપણા નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા કે કન્યા પઢાઓ, બેટી બચાવો, બેટી પઢાઓ, બેટીને સારું જીવન આપો, એની જગ્યાએ બેટીને મોત આપવામાં આવી છે। તમારે કાનૂન વ્યવસ્થાનો ભય લોકોને જતો રહ્યો છે। પહેલા સુરતમાં આ રીતે એક ઘટના બની હતી, એનાથી વધારે કોઈ ઘટના અહીંયા બની છે। આ મરી ગઈ દીકરીઓ, એને પાછળ કોઈ નથી, હવે બે ભાઈઓ છે। પરિસ્થિતિ શું? ઘરની એકમાત્ર કમાવારી હતી। હું તો સરકારથી માંગણી કરું છું કે ઓછામાં ઓછા 20 લાખ રૂપિયા આ પરિવારને આપવામાં આવે, તાકી આ પરિવારની પરિસ્થિતિ થોડું ખરાબ પરિસ્થિતિ સુધરે। એકમાત્ર કમાવારી હતી, એના ફાધર નહોતા, બે ભાઈઓ હતા જે બેરોજગાર છે। એવી પરિસ્થિતિમાં આ સમયમાં જો સરકાર વહોરે ના આવે તો આજ કચ્છમાં સાંસદ વિનોદ ચાવડા હોવા છતાં, એક દલિત રિઝર્વ સીટ છે, ત્યાં સાંસદ વિનોદ ચાવડા છે, ત્રીજા ટાઈમ ચૂંટાણા છે, પણ હજુ મને લાગતું જોવા પડાયા, પૂછવા પડાયા। ક્યાં સુધી ભાજપની રાજનીતિ કરશો? ક્યારે માનવતાની રાજનીતિ ચાલુ કરશો? ક્યારે પરિવારની સમાજની રાજનીતિ ચાલુ કરશો? ક્યારે તમારા જરૂરતમંદ લોકો જેને ખરાબ સમજે? એક સાંસદ શેના માટે હોય છે? જરૂરતમંદ સુધી પહોંચવા માટે હોય છે। સાંસદની જવાબદારી શું હોય છે? દુઃખી માણસ પહોંચવાની, કેમ નથી પહોંચતા? એટલે મારી હાથ જોડી વિનંતી સાંસદને, ધારાસભ્યને, જે મતદાર હતો એ તમારો મતદાર હતો, એની તો ચિંતા કરો। 28 વર્ષની જવાન દીકરીની આ રીતે હત્યા થઈ જાય અને હજુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ પડી ના હોય। કાનૂન વ્યવસ્થાને પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે છે, હું તો પોલીસને પણ કહું છું પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરજો। જે આરોપી એમ કહે છે કે હા મેં આવું કર્યું છે, તેના સાથે એવિડન્સ પ્રોપર જમા કરજો, તાકી આરોપીને ફાંસીને માથે ચડાવવામાં આવે। આવા આરોપી બીજી વાર કોઈ હિંમત ના કરે, આવું કોઈ ભૂલ કરે બીજી વાર હિંમત ના કરે। કારણ કે દીકરી બધાના ઘરે છે અને આવા જ લોકો બજારમાં ફરી રહ્યા છે। જય હિન્દ। પોલીસ વિભાગથી મારું નિવેદન છે કે ઇન્વેસ્ટિગેશન એટલું પ્રોપર કરવામાં આવે કે જે આરોપી છે એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એના કેસ ચલાવવામાં આવે, વહેલી તકે સજા દેવામાં આવે। કારણ કે એક બાજુ આરોપી સ્વીકારી લીધું કે એને મર્ડર કર્યો છે, તો પોલીસ વહેલી તકે જેટલા એના મુદ્દાઓ, જે ઇન્વેસ્ટિગેશન ડોક્યુમેન્ટ્સ હોય, જેવા વિટનેસ હોય, ભેગા કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને 3 થી 6 મહિનામાં એને ફાંસીની સજા ચડાવે, એવી મારી રાજ્ય સરકારથી અને પોલીસ વ્યવસ્થાથી માંગણી છે।